પૂજ્ય બાપુ આત્માનંદ બાપુ. પ્રથમ કરબદ્ધ પ્રાર્થના. હવે અહીં કોઈ આવે નહીં, બેસી જાય. પિન ડ્રોપ સાયલન્ટ. મસ્ટ બી ઓબે ટુ ઓર્ડર. વચ્ચે કોઈ વ્યક્તિ આવશે એટલે પ્રવચન બંધ થઈ જશે. બહાર ગાડી ઊભી છે, સીધો જ રવાના. હું વેચવા નથી આવ્યો, વહેંચવા આવ્યો છું. એટલે ગમે એવી તમારી આમંત્રિત વ્યક્તિ જે આવશે ને, એમએલએ કે એમપી, બધાને હું ઓળખતો હોઈશ. કારણ કે હું 75 વર્ષનો છું અને એ બધા મારા કરતાં નાના છે અને હું એ ફિલ્ડનો બહુ અનુભવી માણસ છું. તમારે કંટાળો નહીં આવે તમને, એ મારી જવાબદારી. પણ મસ્ટ બી આઈઝ એન હિયર. પ્રથમ જય ઘોષ કરશો. કાગદડીનું વ્યવમંડળ બ્રહ્મનાથથી ગુંજી ઉઠે. જેટલી તાકાત હોય એટલી તાકાતથી બ્રહ્મનાદ કરવો. સનાતન ધર્મ કી ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા. કાગદડી મધ્યે આવું સુંદર મજાનું ધાર્મિક આયોજન. એ આયોજનની અંદર ઉપસ્થિત પૂજ્ય શ્રી ચરણ સંત વૃંદ, ભૂરી ભૂરી નમસ્કાર. સન્મુખ બિરાજમાન ધર્માનુરાગ્યો નમસ્કાર. શક્તિ દરેકની અંદર પરમાત્માએ આપેલી જ છે. માણસ માત્ર નહીં, પ્રાણી માત્ર શક્તિનો સ્ત્રોત છે, ઉર્જાનો સ્ત્રોત છે. પણ મનુષ્યને નવા કર્મ કરવાનો એક સ્વતંત્ર અધિકાર આપ્યો છે, અબાધિત અધિકાર. એટલા માટે મનુષ્ય જન્મ મહાન છે. એને ચરિતાર્થ અને કૃતાર્થ કરવા માટે શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. અનાશક્તિ જેવી કોઈ શક્તિ નહીં. આશક્તિ મનુષ્યને બરબાદ કરે અને અનાશક્તિ મનુષ્યને આબાદ કરી દે. અનાસક્ત સશક્ત હોય, અનાસક્ત વિરક્ત હોય, અનાસક્ત ભક્ત હોય, અનાસક્ત અનુરક્ત હોય. એટલા માટે આ દેવી ભાગવત છે. વ્યાસપીઠ પર ભગવાન ની જેમ દેવી શક્તિનું આ તેજોમય સ્વરૂપ છે. વક્તા મહોદય છે. તમે તમારી જાતને પૂછો, આપણી પાસે કેટલી બધી શક્તિ છે. મનુષ્ય તું બડા મહાન હૈ, તેરી મુઠ્ઠીઓ મેં બંધ તૂફાન હૈ રે. મનુષ્ય તું બડા મહાન હૈ. આપણી પાસે આંખમાં જોવાની શક્તિ, કાનમાં સાંભળવાની શક્તિ, મોઢામાં બોલવાની શક્તિ, નાકમાં સૂંઘવાની શક્તિ, પગમાં ચાલવાની શક્તિ. પગ ચરણથી ગતિ થાય, ચરણથી ગતિ થાય, આચરણથી પ્રગતિ થાય. ચરણથી ગતિ થાય, આચરણથી પ્રગતિ થાય અને હરિશરણથી અનુભૂતિ થાય. માણસ પાસે આંખમાં જોવાની શક્તિ જ, પણ એ જોવે છે શું? માણસ પાસે કાનમાં સાંભળવાની શક્તિ જ, પણ માણસ સાંભળે શું? શાસ્ત્રકારો એમ કહે છે, ભજન કરણે ભાઈ શૃણુયામ, તમારું કલ્યાણ થાય એવું સાંભળો. તો બીજાની વાત શા માટે સાંભળવી જોઈએ? જે સાંભળવાથી આપણું કલ્યાણ થાય, જે સાંભળવાથી આપણી શક્તિનો દુર્વ્યય ન થાય, જે સાંભળવાથી નેગેટિવ એટીટ્યુડ ઊભો ન થાય, નકારાત્મક વિચારધારા ન જન્મે, પોઝિટિવ વિચારધારા, હકારાત્મક વિચારધારા જળવાય રહે એવું જ સાંભળવું જોઈએ. એટલે કીધું ભદ્રન કરણે ભી શૃણુયામ, તમારું કલ્યાણ થાય એવું સાંભળો. તો કલ્યાણ થાય એવું તો સંત સમાગમ છે, ધૂન છે, ભજન છે, કીર્તન છે, શાસ્ત્રોની વાતો છે, નદીનો કલરવ છે, પવનનો સુસવાટો, આ બધું સાંભળો. કોયલનો ટહુકાર છે એ સાંભળો. જોવું જ છે તો ખીલેલું પુષ્પ જુઓ, જોવું જ છે નાનું બાળક રમે છે જુઓ, જોવું જ છે તે ગલુડિયા રમે છે જુઓ. ટીવીના પડદા ઉપર શું જોશો તમે? હું તમારી સામે 75 વર્ષનો છું, 75 રનિંગ. સમગ્ર ભારત દેશના સામાજિક, ધાર્મિક, આર્થિક બધાથી વાકેફ છું. નજરે જોયેલો છે આખો દેશ, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ, મણિપુર, ઇમ્ફાલ, બધું. તમે જે જોવાથી પ્રસન્ન થઈ જાઓ, તમે જે જોવાથી ખુશ થઈ જાઓ, એવું જોવું જોઈએ. ઘરડી ડોસીમાં હોય આપણી, એને મોઢાના દાંત પડી ગયા હોય, પણ એ માને જોઈને તો વિટામિનની ટીકડીની એસી તેસી ડોસીનું જોઈ ત્યાં આપણું કલ્યાણ થઈ જાય. એ જીવનની મહાનતા છે. આજ માણસોને મા બાપ ગમતા નથી અને અમને હાર પહેરાવીને સાલ ઓઢાડે. યાદ રાખજો, આ સાલ તમારી ખાપણ છે, અમારા બાપનો ઈજારો છે કે તમને આશીર્વાદ આપી દઈને તમારું કલ્યાણ થઈ જાય. મસ્ટ બી ઓબે ટુ ઓર્ડર. તમે તમારા મા બાપની સેવા કરો. આ દેશની સ્ત્રી જો જાગૃત હોત ને તો આ દેશની આ દશા નો થાત.
જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ દેશની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી. આ નામ અને રૂપની કોઈ કિંમત નથી, ગુણની કિંમત છે. હું હાર્યું, તમે કોણ છો એ નહીં, તમે શું છો. ગુણથી ઓળખાવ. કેરી ગમે એવી વાંકી ચૂકી હોય, તલાવાની કેરી ગમે એવી વાંકી ચૂકી હોય, પણ એ કેસર માણસને ખેંચી લે. કોયલ ભલે કાળી રહી પણ એનો ટવકો માણસને એકવાર હાઈજેક કરી લે. ખીલેલું પુષ્પ મનુષ્યને ઊભો રાખી દે. ગલોડિયું રમતું હોય આપને ગમે બોલાવાનું. તમારી પાસે એવી તાકાત છે કે ભગવાન તમારી સામે ઊભો રહે નિરખે. સુરદાસનું મોઢું દાંત પડી ગયેલું છે તો કૃષ્ણ એને એક કાને સાંભળે, મીરાને સાંભળે, સબરીને સાંભળે. તમારી પ્રજા તમને સાંભળે છે. એનું કારણ કે ગર્ભમાં જ સંસ્કાર આપો તો જ મહાન બને, વર્ગમાં નહીં. ગર્ભમાંથી જ સંસ્કાર, પુષ્પન સંસ્કાર. નવરાવ ખવરાવ ધવરાવ સુરાવ ત્યારે સારી વાતો કયો, ઇતિહાસ કયો, ગાય ગંગા તુલસીની મહત્તા સમજાવ. આજ કે હુઈ જા મારો એ બાવો આવ્યો, અમે શું બગાડ્યું તમારું. સંતનો સંસારમાં જલિજાત બ્રહ્માંડ. આ માઇક ભગાર છે, આની પાસે એક્સપાન્સ ફ્લો નથી. સંતનો સંસારમાં જલિજાત બ્રહ્માંડ, જ્ઞાન કરી લહેર મેં ઠાર ઠામો. બાપુ રોજ બોલવાનું હોય, ગળું પકડાઈ જાય. હાયર ફેંકવાનું. તમે બાપુ આના કારીગર છો, તમને ન ખબર પડે. 400 કિલોમીટરનો પ્રવાસ કરું છું રોજ, 75 વર્ષે. 3 વાગે રોજ જાગી જાઉં છું. મેં કોઈ દિવસ પાણીપુરી, ભૂંગળા, પાઉંભાજી ખાધા હોય તો અમારા મા બાપમાં ફેર હોય. નેવર પોસિબલ એટ ઓલ. અત્યારનો સાધુ સમાજને દિલ ખોલી અને બે ધડક કહી શકતો નથી, કારણ કે ભિખારી થઈ ગયો છે. માગવા કરતા આપતા શીખો, તમારી પાસે તાકાત હોય. આ લોકો આપશે જ આપણને. પડછાયો મફત મળે છે. પડછાયો પાડવા માટે તેને સૂર્ય સામે ઉભા રહ્યો, પાછળ પડછાયો પડશે. કાંઈ મહેનત કરવી જ ન પડે. સન્મુખ ઉભા રહ્યો એટલે પડછાયો. એમ જગત છે નહીં, પડછાયો છે. ઈશ્વરની સામે ઉભા રહ્યો, બધું એની મેળે ઢસડાતું આવશે. લાચારી કરવી જ ન પડે. એટલા માટે મેં કીધું આપણી પાસે શક્તિ છે, પગમાં ચાલવાની શક્તિ છે. ગપ અને લપ તરફ નહીં, તપ તરફ જાઓ. સીતારામ બાપુ એ તરફ ગયા. એ દેવ થવાના હતા, એના 2 દી પહેલા મારે ત્યાં આવેલા બોટાદ આશ્રમે. બાપુ પૈસા માટે ન જીવાય, પ્રેમ માટે જીવાય. પૈસા વ્યવહાર માટે આવશ્યક છે. અત્યારના માણસો પૈસા પાછળ હડકાયા કુતરા કરતા ડબલ વેગથી દોડે છે. પૈસાથી સગવડ મળે, સમજણ ન મળે. અમારી બા છે, અમારા બાપુ છે, પૈસાથી શીખવા ન મળે. એ તો કોઈક સદગુરુના પગ પકડી લ્યો ને તો જ શીખવા મળે, એ પહેલાં ન શીખવા મળે. કોઈક શાસ્ત્રની વાતો સાંભળો. દેવી પુરાણનો સારાંશ અડધી લીટીમાં જ છે. મમતા મમેતિ બંધનમ. આખું દેવી પુરાણ આવી ગયું. વેદવ્યાસજીની આ રચના અડધી લીટીમાં. મમતા મમેતિ બંધનમ, આ આખું દેવી પુરાણ. હું ને મારું એ મોટામાં મોટી મમતા ને એ જ મોટું બંધન. હું હરિનો હરિ મારો એ નિર્ણય બદલાય નહીં, હરિ કરે સમમ હિતનું એ ભરોસો જાય નહીં. એવી તૈયારી છે તો જીવવાની મજા આવે. માતાઓની નૈતિક ફરજ છે, એને નવરાવો ધવરાવો ખવરાવો સુવરાવો, ત્યારે મા સુધી મદાલસા જેવા આલરડા ખાવ, શીખડાવો. તુલસીની ગાયના દૂધની મહત્તા શીખડાવો. મંદિર દેખાડો, આ ખોડિયારમાં ચાવણમાં એવું બતાવો. આ સાધુ આપણા સદગુરુ, આ શાસ્ત્રો ગીતા રામાયણ એવું બતાવો. પીઝર બર્ગર થી કાંઈ કલ્યાણ નહીં થઈ જાય, હોટલથી કાંઈ કલ્યાણ નહીં થાય, 5 સ્ટારથી કાંઈ કલ્યાણ ન થાય. પૈસા અમે પૈસા મારીને લઈ આવી એમ છે, એટલી બધી તાકાત છે. હું જ્યાં મહંત છું ત્યાં 10 લાખ રૂપિયાનું પરચુરણ આવે છે. દરિયો આ ટેબલ જેટલો દૂર છે. હું જ્યાં બેસું ત્યાં દરિયો આ ટેબલ જેટલો. 10 લાખ રૂપિયાનું ચિલ્લર આવે. અત્યારે દિલ્હી સુધી કોઈ કેવું નથી, કારણ કે નરેન્દ્ર મોદીને મેં 11 વર્ષ એક પાણા ઉપર કામ કર્યું છે. પૈસા એમાંથી 2 લાખ કાઢી લીધા હોય તો તમારી પાસે આવવું પડે. પૈસા માટે જીવાય, પ્રેમ માટે જીવો. લવ ઇઝ ઓલવેઝ વન વે. મીરા પ્રેમ માટે જીવી છે, સબરી પ્રેમ માટે, નરસિંહ તુકારામ જ્ઞાનેશ્વર એકનાથ એમ સીતારામ બાપુ પ્રેમ માટે જીવ્યા છે. એનું જીવન ખપાવી દીધું છે આખું તપશ્ચર્યાથી. તમે શું એને આપી શકો? કદાચ 100-200 રૂપિયા મૂકો, એકાદ ટેબલ ખુરશી મૂકી શકો. બીજું દિલ પાથરી દો, હૃદય પાથરી દો. સાધુને હંમેશા સ્વાગત કરો ને ત્યાં હૃદય પાથરીને કરો, દિલ પાથરીને કરો. 10-50ની નોટ મૂકો તો કોમન મેટર. મૂકો એની સાથે વાંધો નહીં, પણ કોઈ આમ ગાંડા થઈ જવું જોઈએ, ભાવ વિભોર થઈ જવું જોઈએ, તો જીવનની અંદર મજા આવે. એવું છે. એમ આ જીવનની અંદર સમજો, આ પોથી માથે ઉપાડીને લાવ્યા ને અહીંયા,
આ પોથી માથે ઉપર લેવા તમે આખા કાગદડીમાં ડીમ ડીમ વગાડ્યું હશે અને જાહેર કર્યું કે આ દેવી શક્તિનો કમાન્ડ અમારા ઉપર છે, આ શક્તિ જેમ કહેશે એમ કરશું. માથે લીધું ને, જાહેરમાં એકરાર કર્યો, ઢોલ નગારા વગાડીને બધા ભેગા થઈ, આ જેમ કહેશે એમ કરશું. એમ કરો છો? વારીસા સામે કેમ અડધી કલાક જાય છે મેકઅપ કરવામાં? હનુમાનજી ને ગણપતિ મોઢામાં કઈ ઠેકાણું નહીં. તમારા છોકરાને મોઢા હોય તો હક પણ થાય, પણ ઓલાને પગે લાગે છે ને માણસો નાળિયેર બધે. એનું કારણ ગુણથી ઓળખાય છે, આપણે રૂપથી ઓળખાવા નથી. આદર્શ જોઈએ, આદર્શ. આરીસો કઈ જજમેન્ટ ન આપી શકે, આરીસો કઈ ચુકાદો ન આપી શકે. અમારા મોઢામાં કઈ ઠેકાણું નથી, પણ અમને બધા બાપુ કહે છે. અમે રાત્રે દિવસે સરખું જીવી છીએ. જે પરોપકારના દર્શન છે એ સરખું જીવતા હોવા જોઈએ. સંત પીઠપ સરિતાગીરી ધરની એ માતા છે, એ માતા જ રહે. એ બહારથી બે લાઈટ જાય થોડું કોમ્પ્યુટર છે નહીં ધવરાવું એમ કે કોઈ દી છોકરાને. મા એ મા. એટલા માટે આ દેવીની ઉપાસના થાય છે, આદ્ય શક્તિની. શક્તિ આપણી અંદર છે જ. આંખની શક્તિનો કોઈ દિવસ ઉપયોગ કર્યો? મીરા હરિ દર્શન કી પ્યાસી, એવી પ્યાસ છે આપણને. તમે કોઈને સંતોષ આપી શકો એમ છો? એક ગ્લાસ પાણીનો તમને મને તૃષા છીપાઈને સંતોષ આપી શકે? એક ચોથું અડધો રોટલો તમને મને પેટ સુધી પહોંચીને સંતોષ આપી શકે? એક ધાબળો તમને મને શિયાળામાં ઠંડીની સામે રક્ષણ આપીને સંતોષ આપી શકે? તમે ઊભા થાવ એ બીડીને ઠોઠા હોય, માવાના કાગળિયા હોય, પાન બીડીની પિચકારીઓ હોય, શું સંતોષ આપી શકો તમે જગતને? જીવવા દ્યો અંદર ઈશ્વરને, જીવવા દ્યો તમારા પતિને, તો જ સતી કહેવાઓ, તો જ વૃંદાની જેમ ભગવાનને શ્રાપ આપી શકાય. આઉટ ઓફ યુનિવર્સલ લો યમરાજ પાસેથી પતિને પાછો લાવી શકાય, તો જ ભગવાનને બાળક બનાવી શકાય. અનસુયા. અને આજ રેપ થાય છે, ઉછેરમાં ફેર છે, માટે આ કાળો કેર છે. શીખડાવો તમારી પ્રજાને. અંબેમાની જય અને ચામુંડમાની જેમ જય બોલવાથી કઈ વળશે નહીં. એ પ્રમાણે આચરણ કરો. કોરોના કાગળી એમ લખી દો, 2 કિલો બરફીની કાગળીઓ ખવડાવી દો, જે ધરાઈ જાય. 5 કપાસિયા કરીને ભેંસને ખવડાવી દો, ભેંસ દુવા દે. એવું શું? બનાવટ કરવાથી કઈ કલ્યાણ થતું જ નથી. અમે એવું કરતા જ નથી. અમે 24 કલાક જીવી જ છીએ. એલર્ટ, અવેકનેસ. તો પોથી પંથ નિર્માણ કરે, પંથ રસ્તો, એ પંથ એ રસ્તા ઉપર જ ચાલુ. પોથી કંથ નિર્માણ કરે, પંથ નિર્માણ, માલિક નિર્માણ કરે. આના કંટ્રોલમાં જ રહેવું. આ માલિક, આ સર્વસ્વ, આને સમર્પિત, અનકન્ડિશનલ સરેન્ડર, બિનશરતી શરણાગતિ. આ પોથીનો અર્થ એ થાય. આ પારાયણ છે, સત્યપરાયણ, ધર્મપરાયણ, રાષ્ટ્રપરાયણ, સેવાપરાયણ, જ્ઞાનપરાયણ, શૌર્યપરાયણ. ગમે એક સદગુણ જીવનની અંદર આકાશને આ ફાડીને બારો નીકળી જાય, ઈશ્વર ગાંડો થઈ જાય આપણી પાછળ. મને એસો નિર્મલ ભયો જૈસો ગંગા નીર, પીછે પીછે હરિપીરે કહત કબીર કબીર. આટલી મનની નિર્મળતા આવી જોઈએ. તો આ પોથી પંથ નિર્માણ કરે, કંથ નિર્માણ કરે. આ પારાયણ, સત્યપરાયણ બનો, તમે ધર્મપરાયણ બનો. પહેલા તમારી સાસુની સેવા કરો. જો સાસુની સેવા કર્યા વગર કથામાં મંદિરે આવ્યા ને, યાદ રાખજો સત્યાનાશ નીકળી જશે. તમને ભગવાનનો બાપ નો બચાવી શકે. તમારી સાસુને ચા નો બનાવી દો, તમારા ધણીને ચા નો બનાવીને સવારમાં આરતી ટોકરા વગાડવા જાવ તો કોઈ મહાત્મા એમ કહેતું કે અમને લાવો મારી સામે, આપણે લડી લેવાય તૈયાર છીએ. અમે બધા સાધન, અમે મંજીરા વગાડવા નથી પહેર્યા, બધા સાધન ગાડીમાં છે જ તે. બધા સાધન આયરે જ છે, અહીં બાંધેલા જ છે. શાસ્ત્ર ને શસ્ત્રથી જ ભારત માતાના વસ્ત્રનું રક્ષણ થશે. એકલા શાસ્ત્રથી નહીં, શસ્ત્ર પણ જોશે. હરામી માણસ માને નહીં ત્યારે એને બોધપાઠ શસ્ત્રથી આપવો પડે. તો માણસોએ સમજવું જોઈએ પારાયણ, સત્યપરાયણ. તમે પાવડર પરાયણ છો, લિપસ્ટિક પરાયણ છો, ઊંચી જમણ પરાયણ, જીન્સ પરાયણ છો. હમણાં હું આ દેશના રાજ્યપાલ મોરબી હતા પરમ દિવસે. આ છોકરાને બેસાડી દો, એ ગમે એનો હોય. લાગણી જેવી જાત મારામાં કઈ છે જ નહીં, યાદ રાખજો. લાગણી હોય તો હું કોઈની ઉપર ભડાકો ન કરી શકું ને. મારે ત્યાં આવા 500 છોકરા છે, એક નહીં. એટલા માટે તમે તમારા જીવનને ઢંઢોળો, પૂછો. યજ્ઞ, અગ્નિ, આમાં અગ્નિ છે કે નહીં? વૈશ્વાનર અગ્નિ છે. આમાં અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહમાશ્રિત પ્રાણા, આમાં અગ્નિ છે.
ઓલામાં બ્રાહ્મણોને એમ કીધું હોય, આ બેઠા જાય બ્રાહ્મણોને એમ કીધું હોય કે તમારા યજ્ઞમાં 2 બોટલ દારૂ નાખો અને 3 માણેકચંદ ને તુલસી નાખો અને 2 બીડીયું બંડલ નાખો. બ્રાહ્મણો શું કહે છે? ઘરે વ્યવસ્થા એ હવિષ્યાન ન ચાલે, એ દ્રવ્ય ન ચાલે, ઘી જ ચાલે, તલ જ ચાલે, જમ જ ચાલે. બરોબર સમજે? કારણ કે હું એ કુળમાંથી જ આવું છું એટલે મને આનું પાકું જ્ઞાન છે. ગૌતમ ગોત્રોત્પન્નમ. તો બ્રાહ્મણો તરત ના પડશે યજ્ઞ કરવાની. તો પછી આમાં કેમ નાખો છો? જીવન એક જીવંત યજ્ઞ છે. જીવન એક જીવંત યજ્ઞ છે, નિષ્ફળ જશે. આમાં શું કામ નાખો છો? તો ઓલા યજ્ઞમાં બીક લાગે છે, તો આમાં તમને શરમ જેવી કોઈ જાત છે? કોકા કોલા, ફેન્ટા, બર્ગર, પીઝા, પાઉંભાજી, ભૂંગળા, પાણીપુરી. અરે ડોશિયું દાંત નો હોય તો રિક્ષામાં બેન સુરતમાં તો ઊભી રહે. કેમ ભાઈ કમલા બહુ ચાલી કેમ ભૂલી ગયા? અરે મરીદા હાળે તાપીમાં પડીને કેડો શું કામ બગાડે છે? એ જિંદગીની મજા નથી, એ સજા, એ પાપ છે, એ શ્રાપ છે, એ અભિશાય પૃથ્વી પર બોજ રૂપ છે, બોધ રૂપ નહીં. માટે માતાઓએ પેલા ધ્યાન રાખવું જોઈએ. તમારા બાળકો ડોક્ટર બની જાય, વકીલ બની જાય, આઈપીએસ થઈ જાય, આઈએએસ થઈ જાય, અમને કઈ વાંધો નથી. એ પેલા માણા થાય, માણા. નહીં તો તમને માજનમાં મૂકી આપશે. અને હું ઘણી વાર મુકેશને કહું, બહેનોને એવો રઘવાટ છે, રઘવાટ કે આપણો છોકરો ઇંગ્લિશ બોલે, આપણો છોકરો મીડિયમ ઇંગ્લિશમાં બોલે, એને હનુમાનજીની ચાલીસ આવડે છે? એ ઇંગ્લિશ ભણેલો એમ બોલશે મંકી હેડેડ હનુમાન, એલિફન્ટ હેડેડ ગણપતિ. એને ગણપતિ એમ બોલતા જ નહીં આવડે. હમણાં જ મારે એક જગ્યાએ એવું થયું. બોલો, તમે કલ્પના કરો તમારી પાસે આવડત છે, તમારા છોકરા ઇંગ્લિશ બોલે. અરે અમને કઈ વાંધો નહીં, પણ એ માણસ છે, એને કેમ ખાવું કેમ ખાવું એ આવડે છે, અને મા બાપને પગે લાગે છે, સાધુ સંતો પ્રત્યે આદર છે, દેવ દર્શન કરે છે. આ દેશ સનાતન ધર્મને વરેલો દેશ છે, સનાતન વૈદિક સંસ્કૃતિનો આ દેશ છે. એટલે 22 તારીખે એ પાડવામાં આવ્યા હતા અમે, અને 3 વખત જેલમાં અમે જ હતા. આ પાડ્યું ત્યારે ત્યાં જ હાજર હતા. એક ફૂટ બૂટ નહીં બાપુ. અમે તો અત્યારે મોત આવતું હોય મંજૂર છે. ઈશ્વરને રોજ પ્રાર્થના કરી છે નકામાં ન મરી જાય. દેશનું ધ્યાન રાખજે, કામમાં કંઈક આવે એવું કરી છે. તમે તમારી પ્રજાને એવું શીખડાવી શકો છો? કૂતરા બહાર બાંધતા જવાનું, આપણે કીધું દૂધ લેવા મોકલે, ત્યાં કૂતરું ગળે મરી જા. આના કરતાં પાણો જન્મો તો કોઈ ગરીબ માણસ દિવાલમાં કામ આવે. માતાઓની નૈતિક ફરજ છે સારા હાલરડા ગાઓ અને સમયને રવરાવો, ખવડાવો, અને સરસ સારા તંદુરસ્ત, તન તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારોની પવિત્રતા, સત્કર્મનો પ્રવાહ વયા જ કરે. આવા બાળકની જરૂર છે. હેલ્ધી બોડી એન્ડ હેલ્ધી માઇન્ડ. આવા બાળકોની તન તંદુરસ્ત જોઈએ, મસલ્સ પાવર વાળું. કોઈની તાકાત નથી. આજ મોબાઈલ લઈ જાય હાથમાં, ગળામાં ચેન લઈ જાય. બોલો, માણસો બીજાનું લઈને રાજી થઈને સુખી થવા ઈચ્છે છે. બને જ નહીં, નેવર પોસિબલ, ક્યારેય શક્ય જ નથી. બીજાનું લઈ લેશો કોઈ ફાયું નહીં, નગર તો કોઈ ભગવાનને કર્મને માને જ નહીં. શક્ય જ નથી. તો આ પારાયણ છે, સત્યપરાયણ, ધર્મપરાયણ, રાષ્ટ્રપરાયણ, શૌર્યપરાયણ, જ્ઞાનપરાયણ, દાનપરાયણ, ધર્મ બધું બનો. આ પોથી પરાયણ. બીજું શું? આ ગ્રંથ છે, ગ્રંથ. આ ગ્રંથ છે. ગ્રંથ એટલે ગાંઠ્યું. ઘણાને ગાંઠ્યું હોય, મારી હાહુનું બોલાવવું જ નહીં, એ તો અભાગણીની બહુ રામણીની છે ને. એ તારી માં કરતા મોટી છે, અને તારું જે સુહાગ છે, તારું જે સૌભાગ્ય છે, એની માં છે, તારી ઓળખાણની માં છે. અને એના વિશે તું આવું બોલે, અમને પગે લાગે છે અમારા બાપનો બગીચો તમારું ભલું કરી દે. આ ગાંઠું તોડી નાખો, છોડી નાખો. હું આની પાડોશી ભેગું નહીં બોલું, ના હરિજન છે નહીં બોલાવું, ના દેવી પૂજક છે નહીં. ભૂલી જાઓ. આ દેશ સમરસતાથી જ બચશે, વિષમતાથી કોઈ દિવસ નહીં બચે. યાદ રાખજો. બધાને ગલે લગાવો. જો ભૂલ કરી તો મરી જશો, દેશ નહીં બચે. રામ રાજ્ય માટે થઈને જ આ બધું થાય છે. રામે કોઈને તરછોડ્યા નથી.
એવો એક દાખલો જ બતાવો મને રામે. અને રામને કયું સંબોધન, મિત્ર તરીકેનું, ભાઈ તરીકેનું, દુશ્મન તરીકેનું, બાળક તરીકેનું, દીકરા તરીકેનું, રાજા તરીકે બધા સંબોધન શું કે રામે દિવ્ય જીવન જીવવાનો મસાલો પૂરું પાડતું સચ્ચરિત્રનું ગાન અને પાન કરતા શીખો. હમે નિજ ધર્મ પર ચલના સિખાતી રોજ રામાયણ, સદા શુભ આચરણ કરના બતાતી રોજ રામાયણ. આ રામાયણ ગીતા. આપણે એમાં જવું નથી વિષયાંતર ને. તો માતા યુવાન મિત્રોને, તમે રાષ્ટ્રની ઓળખાણ છો, રાષ્ટ્રની આબરૂ છો, રાષ્ટ્રનો ઓક્સિજન છો, રાષ્ટ્રની આયુષ્ય છો. યુવાન કપડાથી ન ઓળખાય, કાળજાથી ઓળખાય. યુવાનમાં થનગનાટ હોવો જોઈએ, યુવાન નાચતો હોવો જોઈએ, યુવાન કૂદતો હોવો જોઈએ, યુવાન બોલતો હોવો જોઈએ, યુવાન ઉડતો હોવો જોઈએ. યુવાનનું મોઢું માવાથી ભરેલું હોય, બોકડા જેવું એવું ન હોય. ફાટલા, અત્યારે માણસમાં એક ફેશન નીકળી, ફાટલા કપડાં પહેરે, પેન્ટ ને ફાટલા, જાણે કૂતરું બને કરડી ગયું એની ગોળે ફાટલા. શું માણસોની એક નીચતા છે હવે. કેટલી બધી નકલમાં અકલ ગીરો મૂકી દીધી. આ દેશ શકલમાં સકલ દર્શન કરવાનું કહે છે, એને બદલે નકલમાં અકલ ગીરો મૂકી દીધી કે ઓલા કરે એમ આપણે કરવું. તમારે માણસોનું ટોળું ભેગું કરવું હોય તો હું શીખડો, બધા કપડાં નાખીને ખંભે નાખીને નીકળો ગામમાં, કાગદડીમાં તમારી વાય હો માણસ થઈ જાય. તમારે માણસ ભેગા કરવા હોય તો એ તો હેલું છે. ભગવાનને રાજી કરવો હોય તો માણા થા. ભગવાનને રાજી કરવો હોય તો માણા થા. આના બાપુ મારી યારે કાયમ બે તો એક ચંપલ તો એઠે જ પડ્યું હોય, એક ચંપલ એમને જપો અડધો પહેર્યો ન પડે બે. એને જાત તોડી નાખી ગરીબો માણસો. આના બાપા મારો પરમ મિત્ર, મારો પરમ આત્મીય આના બાપુ અરવિંદ ગિરી બાપુ. જીવતા શીખો. જીવનનો અર્થ એટલો જ નહીં જીવવું વધુ નાશ પામવું, દેણું કરીને ઘી પીવું, મરી ગયા પછી ક્યાં કોઈ ઉઘરણી આવવાનું. એ ડ્રિંક એન્ડ બી મેરી યાવત જીવે સુખમ જીવે ઋણમ કૃત્વા ઘ્રતમ પીવે. એવી સ્થિતિનો તો સ્ત્રી છે, સ્ત્રીમાં ને સ્ત્રીમાં કાંઈ ફેર નહીં. સ્ત્રીમાં ને સ્ત્રીમાં કાંઈ ફેર નહીં. સ્ત્રી ગરમ થાય ને એટલે બધી કરતલીઓ ભાંગી નાખે અને એક કરતલી ઈરાદાપૂર્વક પાડે એટલે સ્ત્રી કહેવાય. એમ તમે ગરમ થાવ તો આ બધાને લખણ સુધરી જાય. પણ તમે જ લિપસ્ટિક લગાડવામાં, પાવડર ચોપડવાનું, ઊંચીડીમાં એમાં બહાર નીકળે આવડાને શું સુધારો થાય. હવે તો માણસોએ ચાંદલાનું મેચિંગ, પીળો ચાંદલો હોય તો પીળું ફાડી પહેરી હોય, પીળું ચંપલ હોય. અરે મરી જાઓ હળાવ. કંકુ સિવાય ચાંદલો ન કરે. કંકુ એટલા માટે લગાડવામાં આવતું, કંકુ અસલ કંકુ 800 રૂપિયાનું 100 ગ્રામ આવે. એ લગાડેલું હોય ને, બાળકને કફ થયો હોય ચમચીમાં આમ લાવવાનું તો કફ બારો નીકળી જાય. એ ઔષધાલય હારે હતું બાળકનું, શ્વાસ ચડ્યો હોય તો એ હાટું હતું. કંકુનો ચાંદલો તમે મેચિંગ હાડીને બીચિંગ ચાંદલા, તમારી પ્રજાને મેચિંગ છે, તમારા ઘરે હારે, ગામ હારે, શેરી હારે, દેશ હારે, તો પછી શું કામ એવા ગલુડિયા શું કામ અહીં મોકલીને જાઓ છો, બાવળ વાવીને જાઓ છો, શું કામ એવું જીવું છું. આ સીતારામ બાપુની પાવન તપસ્થલી છે. ભૂપતદાસ બાપુ સરસ મજાનો આ સત્કર્મનો પ્રવાહ, સત્કર્મની ગંગોત્રી છે. સત્કર્મ સ્વયમેવ આશિસ્તુ, પ્રે ઓવર એન્ડ બ્લેસ કમ ડાઉન. સત્કર્મ વાળાએ ભીખ માગવી જ ન પડે. સત્કર્મ વાળા ઉપર તો એના ભગવાનનો આશીર્વાદ હોય છે. અહીંયા આશીર્વાદનો વરસાદ ચાલુ જ રહે છે. આવું કરવું જોઈએ. તો પછી સરસ મજાની દેવી ભાગવતની કથા સાંભળો છો તમે, માતાજી તમને સંભળાવે છે. એટલી નાની ઉંમરમાં આવું સરસ મજાનું. તો પગમાં તાકાત છે, હાથમાં તાકાત છે. હું 3 લીટીથી જીવું છું. આંખ કોઈ દિવસ બગડવા ન દેવી. આંખ કોઈ દિવસ બગડવા ન દેવી એટલે પાંખ કપાય નહીં. હાથ કોઈ દિવસ બગડવા ન દેવા જેથી અનાથ ન થઈ અને ઈશ્વરનો સાથ બની રહે. આંખ ન બગડવા દેવી જેથી પાંખ ન બગડે, ગતિ ચાલુ જ રહે. હરિએ દૂધી છે મને ઉડવા ને પાંખો. તો આંખ ન બગડવા દેવી, પાંખ બગડે નહીં, કપાય નહીં. હાથ બગાડવા નહીં જેથી અનાથ ન થાય, ઈશ્વરનો સાથ રહે. અને પગ બગાડવા નહીં જેથી લપ કે ગપની અંદર ગુલામ ન થઈ જાય, તપ થઈ શકે. અને છેલ્લે મોતથી કોઈ દિવસ બીવું નહીં, ભલે અત્યારે આવી જાય. કારણ કે મોત ભવિષ્યનો વિષય છે, જીવન અત્યારે આપણા હાથમાં છે. જીવી લે દોસ્ત, कुछ अच्छा कर ले. जिंदगी जब तक रहेंगी फुर्सत न होगी काम से, कुछ ऐसा वक्त निकालो, प्रेम कर लो सीताराम से. આવું કરતા શીખો. તો આ ગ્રંથિ છે, ગાંઠું તોડી નાખે.
અને એક નવી ગાંઠવાળો, આ સાસુ એ મારી બા છે, એ પાડોશી મારા ભાઈ બહેન છે. આ ગરીબો પ્રત્યે સહાનુભૂતિ કેળવો. પરિત સરીસ ધર્મ ને ભાઈ, બીજાને કંઈક આપીને રાજી થાવ લઈ લેવા કરતા. એમ કરો. અમે કેટલી દીકરીઓને પરણાવી છે, કેટલાયને હંચા લઈ દઈ છે. અમે કોઈ દિવસ જુગાર રમતા નથી. અમને મળેલા પૈસાનો અમે સદુપયોગ કરી છે. અમે ઈશ્વરને માની છીએ. સજા આવે, ભૂખા કાઢી નાખે, બાપનો માલ છે, પરસેવા વગરના પૈસા. એટલે બહુ ધ્યાન રાખવું. તો દરેકને વિનંતી છે કે આ શરીરનો સદુપયોગ કરતા શીખો, એમાં શક્તિ છે. આને દોડાવો, કોકની તરસ છીપાવા, કોકના પેટની આહ પૂરવા માટે પડી ગયેલાને ઊભા કરો, રોતાને છાના કરો. નકર આ દુનિયામાં બે માણસ તો દોડે જ છે, બે લોકો તો દોડે જ છે. એક ભૂખ્યો માણસ ખાવા હાટું દોડે છે અને એક બહુ ખાઈ ગયેલો પચાવવા હાટું દોડે છે. બે દોડ્યા જ કરે છે. તો આવી સ્થિતિમાં આવી કથા સાંભળો, તમારું કલ્યાણ થાય. બદલાવ આવો જોઈએ, નહીતર આ ખેતીનો અર્થ શું? કૃષિની ખેતીમાં બદલાવ ન આવે, ડુંડી ન આવે તો શું કામનું ઘઉં ને? એમાં ઋષિની ખેતી છે, આપણામાં પરિવર્તન ન. દૂધમાં છાશ નાખ્યા પછી હવારે દહીં ન થાય તો પરિવર્તન ન આવે, કેવો ઘા વાગે. એમ આ શબ્દ છે તમારામાં આવે, એ વિચાર સદાચાર ન થાય તો સમાચાર મોડા આવે. તરસ એવી ન રાખવી કે વરસ પાણીમાં જાય, એવી તરસ ન રાખવી કે વરસમાં આનું ઘરેણું મને મળી જાય. દેખાવા માટે જીવવું જ નહીં બાપુ, અનુભવવા માટે જીવવું, દેખાવા માટે નહીં. મને આ દેશના એક દાણચોરે એકવાર એમ કીધું, 40-45 વર્ષ પહેલાં એક દુનિયાનું મોટું ફંક્શન હતું, એમાં હતા અમે. મને કે તમને એક ટ્રક ભરીને બિસ્કિટ આપો. મેં કીધું એટલા બધા ખવાય નહીં, કફ થઈ જાય. મને કે એ ખાવાના નહીં, સોનાના બિસ્કિટ. અને પછી એક મર્સિડીઝ કાર આપું. ત્યારે મને કે પોલીસ કાંઈ નહીં કરે, તમારા આશ્રમમાં સીધું બધું આવી જશે. મેં કીધું શું કરવું? મને કે તમે મારા અહીંયા આવીને એક પ્રવચન કરો. મેં કીધું દલાલી વેશ્યા કરે, સંન્યાસી નહીં. કીધું બાપુ પૈસા મારીને લઈ આવાય, કોકને રોતા છાના રાખો. હારી હાડી પહેરતે પેલા પાડોશીને ન હોય તો એક જોડિયા આપી આવો, અને કોઈથી બોલતા નહીં મેં આપીશ. તુંય હાથે માઠમ કરી, તોય રામનવમી કરી. 22મી તારીખે એવો અખતરો કરજો, નાચતા કૂદતા કોઈ ગરીબ માણસના છોકરાને એક ડ્રેસ આપી આવજો, એ આપણી યારે ઉત્સવની અંદર ભાગ લે. એને જલેબી ગાંઠ હાંઠ બધા આપજો, પેંડા બધું. અમે એવું કરશું, અમે એવું કરશું જ. મારે અહીંયા કળશ પૂજન ધામધૂમથી ઢોલ નગારા બેન્ડ વાજા વાગશે, અબિલ કલાલ કંકુ ઉડશે. એનું કારણ, જેના કારણે દેશની ઓળખાણ છે, રમખાણ ન થાય, વખાણ ન થાય, લખાણ ન થાય, તાણ ન થાય, આખા જગતને જાણ થાય કે આ બાપ છે. એ માટે થઈને આ મહેનત છે. અને છેલ્લે અગત્યની વાત કરીને મારો વખતે પૂરું કરું. હું અહીંયા આવું છું, સીતારામ બાપુ મારે ત્યાં આવ્યા ત્યારે બે શબ્દ બોલેલા આ ભોપતદાસ બાપુને. બને કે બાપુ હું સાળંગપુર આવ્યો હતો, પછી કે હું તમારે ત્યાં આવ્યો. તમારે ત્યાં આવવા માટે મારી તડપણ હતી. હું અહીં પહોંચ્યો છું. હવે પછી હું ક્યારેય અહીં આવી નહીં શકું. મારું શરીર શાંત થઈ જશે. અને બીજે ત્રીજે દી જ સમાચાર આવ્યા કે શરીર શાંત થઈ ગયું. મારું શરીર શાંત થઈ જાય છે. પણ બાપુ મારી એક ઈચ્છા છે કે મેં જે આ સત્કર્મની સરિતા વહેતી કરી છે ને, એના મૂળમાં ક્યારેય દુકાળ ન પડે ને એનું ધ્યાન રાખજો. એટલે દરેક સેવકોને વિનંતી છે કે તમારી નૈતિક ફરજ છે કે આ દીવો જે સત્કર્મનો પ્રગટાવ્યો છે ને અહીંયા સીતારામ બાપુએ, એમાં તમારે એ બે ટીપા રેડવા પડશે. એ દીવામાં બે ટીપા રેડવા પડશે તન મન ધનથી. અને બે ટીપા ન રેડીએ કોણ તો ફરતા ઉભા રહ્યો, જેથી પવનનો તોફાન એ દીવાને ઓલવે નહીં. અને એ ન કરીએ કોને તો ફૂંક મારીને ઓલવાનું પાપ ન કરતા. એ ખાસ ધ્યાન રાખજો. તો આવું કરે. છેલ્લે અગત્યનું રામ રામ બોલવા કરતા અંદર રામને રમવા દો, તો ચિત્તને આરામ મળશે. હરામ પડખે ચાળો નહીં કરે. એ અનુભવ જટાયું છે. આમિષ આહારી ચિત્તને આરામ જોતો યોગ ચિત્ત વૃત્તિ નિરોધક થશે વાચક પ્રણવ યોગ વાશિષ્ઠકાર કે આપણે એમ જવું અઘરું થાય તમારે. પણ ચિત્તને આરામ થતો હોય, તમારું હિત ઈચ્છતા હોય તો ગોપીઓએ જાહેરમાં કીધું
વિક્રેતુકામા ગિલગોપકન્યા મુરારિપાદાર્પિત ચિત્તવૃત્તિ દધ્યાધિકંબો હવસાદવોચત ગોવિંદ દામોદર માધવેતિ. તો ચિત્તમાં હિત ઈચ્છતા હો તો ભગવાન રઘુનાથને બેસવા દો, હનુમાનજીએ બેસવા દીધા, મીરા આ બધા બેસવા દીધા. જેને જેને સતી સ્ત્રીના ચિત્તમાં પતિ હોય, યોગીના ચિત્તમાં બ્રહ્મ હોય, સૈનિકના ચિત્તમાં રાષ્ટ્ર હોય, શિક્ષકના ચિત્તમાં વિદ્યા હોય, ધનવાનના ચિત્તમાં ઉદારતા હોય, સત્તાના ચિત્તમાં સેવા હોય અને સંસ્કારના ચિત્તમાં પ્રાણી માત્રનું હિત સમાયેલું હોય. આ જીવનની મજા છે. બાપુ અમે બેઠા હોય ને, અમારી પાસે 20 વર્ષની દીકરી આવીને ઊભી રહે ને તો એને પાણી ન હાલે કે મારો બાપ છે. એવું જીવન હોવું જોઈએ, એવી ધરપત હોવી જોઈએ, એવું જીવન જીવવું જોઈએ તો જીવવાની મજા આવે. તો આવું તમારા બાળકોમાં સારા સંસ્કાર પડો. ઘર ધૂનથી ભરી દો, ભજનથી ભરી દો. ગોદડાના ગાભા સ્ટીલ લગાવી વાટકા ન હોય ગયા નહીં, એકદમ ગાયા જ કરો. તમારી પ્રજાને ન ગમે તો એ કંટાળો આવી જાય તો એ ગાયા જ કરો. એ કંટાળીને જખ મારીને છેવટે એ રામ નામ બંધ કરે, રામ નામ બંધ કરે એમ કહે છે તોય રામ નામ બોલશે. ગમે એમ કરીને એને એ કેડે પાડી દેવા માટે જ કરો. એ એમ કહે છે હવે રામ બોલતી બંધ થઈ જાય, રામ બોલતી બંધ થઈ જાય તો એમ રામ 2-4 વખત બોલશે. ચાલુ જ રાખો. છેલ્લે એક દ્રષ્ટાંત મારું વક્તવ્ય સમાપ્ત કરું. કેમ બાબુ બરોબર ને? ના ના હું થાકી ગયો છું. કાલે સવારે પાછું મોરારી બાપુને કથામાં ફરજિયાત જવું પડે એમ. મહર 2 વખત ગીર્યા એટલે કીધું મને કે અમે જીવી જ ને સુધીમાં આવી જાવ સારું. એકવાર એક રાજાને એવો વિચાર આવ્યો કે દુનિયામાં મારું નામ રોશન થઈ જાય. એને એના દીવાનને બોલાવ્યો, બુદ્ધિશાળી. એ કે તારી પાસે એવી બુદ્ધિ છે મારું નામ દુનિયામાં રોશન થઈ જાય? એ કે હા. એ કે 1 મહિનામાં, મહિનો થાય ને અઠવાડિયામાં, તો કે કરી નાખો. એ કે 50 લાખ રૂપિયા લાવો. એ તરત જ ખજાનજીને બોલાવીને 50 લાખ રૂપિયા મૂક્યા. તો દીવાને દુનિયા આખીમાંથી વાંદરા બબે આયાત કર્યા. ચીન, જાપાન, રોમ, ફ્રાન્સ, ઇટલી, અમેરિકા બધી જગ્યાએથી, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ, અરુણાચલ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, કચ્છ બધી જગ્યાએથી વાંદરાને આયાત કરીને કપિનગર બનાવ્યું. જેમ જયપુર છે પિંક સિટી ઓફ ધ વર્લ્ડ, એમ કપિનગર બનાવ્યું. વાંદરા ટ્રેનિંગ પોઝિટિવ નેગેટિવ દુનિયાની અજાયબી થઈ ગઈ. દુનિયા આખી જોવા આવે. એ સંત એક એના જંગલમાં રહી, કોઈ દી કોઈના આમંત્રણનો સ્વીકાર ન કરી, વગર આમંત્રણ રાજાના દરવાજા આવ્યા. તો ઓલા પહેરે કરી કીધું ઓલા બાપુ આપણે નહીં આવ્યા. રાજા એકદમ બહાર આવ્યા, પ્રભુ શું શું આજ્ઞા છે? એ કે ઓલું કપિનગર જવું. રાજાની કહું તૂટવા માંડ્યો, અંદર હામે નહીં. એટલો બધો હરખ થઈ ગયો કે આ વગર આમંત્રણે આવો સિદ્ધ પુરુષ આપણે ને ઘોડાગાડી 4 ઘોડાની બનાવી. વચ્ચે સંત, એક બાજુ દીવાન, રાજા ગયા કપિનગરના દરવાજે. 4 બુઢા વાંદરા બેઠેલા કપિનગરના દરવાજે. મહાત્માને જોઈને કે અહમ તો આમ દર્શનાથ પ્રસન્નોસ્તુ જાત અલંકૃતામિદમ આસનમ. સંસ્કૃતમાં બોલવા માંડ્યા. સૃષ્ટુ તોમ વિવાદનમ કે હમણાં આવી કે બે જોજો ગામો ગામ બેઠા હોય, નોન યુઝ વર્કશોપની બસ જેવા બેઠા જ હોય ગામ બહાર 4 અંદર ગયા 2 ગુજરાતી આવ્યા. અરે બાપુ આવો આવો. હા હા એ ગંગા સતીનું એક જ બધાને મળાવો બાપુ કે સત્સંગ કરો કે ગોદડું પાથરીનું રોગા દૂધની ઝા કાઢો કે જે દૂધમાં પાણી ન નાખ્યું હોય. આ બાપુ એ બધા આમ જોવે, કોઈક ચિરોટ ખેંચે, કોઈ ચોપાઈ બોલે, કોઈ ગીતાનો શ્લોક બોલે, કોઈ રમની બોટલ. કારણ કે આ તો શહેર હતું નેગેટિવ પોઝિટિવ. વાંદરા એક જ રાહમાં હતા. રનવે તૈયાર થઈ ગયો, રાજા આવ્યા છે, હેલિકોપ્ટરની ઘોષણા કરી દીધી એટલે દુનિયાની તમામ સુવિધા આવી જાય. એ આગળ ગયા. 2 મરાઠી વાંદરા બેઠેલા. એ ઈકડે या बुआ गप बसून कमाला सांगा मी माणूस होणार का नाही लोकर सांगायचं काय? महात्मा के आवड़ा महेंद्र मराठी बोलत गजब कहेवाय. આગળ ગયા 2 हिंदी वांदरा बैठे. महाराज जी आइए शासन पे विराजिए, हमें सत्संग की बातें सुनाइए ताकि हमारा जीवन धर्ममय हो जाए. महात्मा के वांदरा हिंदी होत बोले तो कोई सफरजन खाए, कोई फूलछाप वांचे, कोई लैपटॉप खोले, कोई वेबसाइट खोले, कोई किक मारे होंडा ने. આગળ ગયા તો 2 इंग्लिश वांदरा बैठेला. हेलो इंडियन सेट टेक सीट व्हाट यू वांट कॉफी लेमन टी. महात्मा के वांदरा इंग्लिश में बोले. આગળ 2 કચ્છી વાંદરા બેઠેલા. અરે બાવા ભેણા અચી જા તકડવિંજી હન में ચડી ને ભૂઠિયા લોગલ જતી કે. મહાત્મા કે વાંદરા એટલી બધી ભાષા જાણે છે, આની પ્રજા કેટલી હોશિયાર ને ખાનદાન છે. કમ્પેરિઝન કરવા માંડ્યા આની પ્રજા કેવી છે. એ મહાત્મા ઓલા દીવાને આમ તાળી પાડીને ત્યાં 5000 વાંદરા આવી ગયા, ફરતા બેસી ગયા.
વચ્ચે સંત ને એક બાજુ દીવાન ને રાજા ઉભેલા. સંતે જોળી માથ નાખ્યો, બાપુ પાંચેર વટાણાને પડીકું લાવેલા, એ કાઢ્યું બારું, એનું મોંકું ઢીલું એટલે ઉપર બાંધ્યું દોર આમ ઉડાડ્યું અને પડ્યા વટાણા હેઠળ. વાંદરાની નજર વટાણા ઉપર ગઈ. ટ્રેનિંગની એસી તેસી જાતિ સ્વભાવ ન મુચ્યતે. એ વાંદરા થઈ ગયા, ટ્રેનિંગ મારી ગઈ અને એકબીજા કેવી નો છો પડી દવો છો કાંઈ બોલ્યો તો. હા ઓલો કે કાંઈ મનતો દાદા એટલે મારું ટાંકાય જા. क्या समझता है बदमाश साला कहता है इंग्लिश व्हाट यू मीन डिड योर मैन रास्कल गेट आउट. એકબીજા બહાટી બોલે, એકબીજાના ઘરમાં કરી ગયા. ખેદાન મેદાન અડધી કલાકમાં ગભીનગર મેદાન કરી નાખ્યું. કરોડોની સંપત્તિ ખાય. કારણ કે વાંદરા વટાણામાં વટલાઈ ગયા હતા, એના થઈ ગયા. આટલી બધી મહેનત માથે પડી. બોલો, મહેનત માણસ હાટું કરાય. દેખાવનો માણસ સ્વભાવનો માણસ થાય. એ માટે શાસ્ત્રનો સત્સંગ છે. એમ માણસ હાટું મહેનત કરાય. ઓલો વટાણા હાટું વટલાઈ જાય એના હાટું મહેનત કરાતી. એમ મેં તમને માણસ સમજીને મહેનત કરી, બાકી ઠાકર હો. સદગુરુ દેવ.